નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, આંગણવાડી કેન્દ્રોને લઈને મહત્વની અપડેટ સામે આવી છે। રાજ્ય સરકારે 350 જેટલી આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવામાં આવી રહી છે। કેબિનેટ દ્વારા સંપૂર્ણ વિગતો સામે આવી છે। રાજ્ય સરકારે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સતત કામ કરતી હોય છે। સીએમ ભગવંત માન કહે છે કે કોઈ પણ દેશ અને રાજ્યનો વિકાસ મહિલાઓના યોગદાન વિના શક્ય નથી। આ અંતર્ગત રાજ્ય સરકાર નવા આંગણવાડી કેન્દ્રોના નિર્માણ માટે સતત કામ કરી રહી છે। તેથી 1000 નવા આંગણવાડી કેન્દ્રોના નિર્માણની જાહેરાત કરીને સરકારે કેન્દ્રો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓને સુધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા હેઠળ આ કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। દરેક સેન્ટર 12 લાખના ખર્ચે બનાવવામાં આવશે। બાળક અને માતા મૈત્રીપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે આ કેન્દ્રોમાં યોગ્ય ફ્લોરિંગ, પેઇન્ટિંગ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ અને વુડવર્કનો સમાવેશ થશે। બાળ વિકાસ યોજના કેબિનેટ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મનરેગા હેઠળ બાંધકામની કામગીરી ગ્રામ વિકાસ વિભાગના સહયોગથી થઈ રહી છે। આ પહેલ સંકલિત બાળ વિકાસ યોજના ICDSની માર્ગદર્શિકાને અનુસરીને સંસાધનોને એકીકૃત કરે છે। તેમણે એ પણ માહિતી આપી હતી કે પંજાબમાં ઉચ્ચ ગુણવત્તાની સુવિધાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરીને 53 કેન્દ્રો પહેલેથી જ પૂર્ણ થઈ ચૂક્યા છે। નવા કેન્દ્રોના નિર્માણ ઉપરાંત તે રાજ્યભરમાં હાલના 350 આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરી રહ્યું છે। આ અપગ્રેડ કરેલ કેન્દ્રોમાં લાભાર્થીઓને વધુ સારી સેવા પૂરી પાડવા માટે અદ્યતન સુવિધાઓ હશે। તેમણે હાઇલાઇટ કર્યું હતું કે અપગ્રેડેશનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને સરકાર 31 જાન્યુઆરી 2025 સુધીમાં તમામ અપગ્રેડેડ આંગણવાડી કેન્દ્રોનું બાંધકામ પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે। આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે। આ પ્રોજેક્ટના મહત્વ પર બોલતા કેબિનેટ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પહેલ બાળકો અને માતાઓ માટે સંભાળ કેન્દ્રોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરીને સર્વગ્રાહી વિકાસને સુનિશ્ચિત કરે છે। ધન્યવાદ।